નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમ આજે ગુજરાતમાં છે, જેમાં જેપીસી સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું। જેપીસી વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી, ત્યારે અમદાવાદમાં જેપીસીની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી। અઝદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો। ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે। વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી। અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે। તો કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અઝદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા। સંયુક્ત સંસદીય કમિટી, ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। જોકે હર્ષ સંઘવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે। અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય। ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે। સૂચનોની સંપૂર્ણ માહિતી જેપીસી કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે। વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈ પણ બોલવાની મનાઈ કરી હતી। ત્યારે મહત્વનું છે કે જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજવાની છે। વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે। કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે।